નમસ્કાર મિત્રો, તમારા મગજમાં પેનલને લઈને એક ક્વેશ્ચન તો હશે જ કે મારા માટે પેનલની રાઈટ સાઇઝ કઈ. તમારા મગજમાં બીજા ઘણા પ્રશ્ન આવતા હશે. લોકો તમને કહેતા હશે કે તમારી હાઈટ પ્રમાણે લેવાય, હાઈટ ટૂંકી છે તો સાઇઝ પણ નાની તમે લો, તમારો બજેટ ઓછો છે તો મીડિયમ સાઇઝની પેનલ લો, ક્લાસરૂમ મોટો છે તો મોટી સાઇઝની પેનલ લો. પણ આયરની એ છે કે બધી જ વસ્તુ સાચી છે. ચૂઝ તમારે કરવાનું છે કે તમારા માટે રાઈટ સાઇઝ કઈ. એક નાનકડું ફીચર જોઈ લઈએ આજે આપણે. સૌથી પહેલા તમને ખ્યાલ હશે કે આ પેનલ ટચ સ્ક્રીન છે. અહીંયા તમે જોશો તો આ એક સેન્સર છે. અહીંયા જેમ તમે ક્લિક કરશો તો નાની નાની શોર્ટકટ કી તમને મળી જશે. ફોર એક્ઝામ્પલ આ સેન્સર અહીંયા છે પણ તમે ઊભા છો અહીંયા, તો ખાલી અહીંયા 2 ફિંગર તમે આમ કરશો એટલે આ સેન્સર તમારી સાઈડ આવી જશે. હવે તમને લાગે છે કે મારે સ્ક્રીન ઓફ કરી દેવી છે, તમારે સ્ક્રીનને સ્લીપ મોડ પર લઈ જવી છે, ખાલી 5 ફિંગર તમે આમ કરશો એટલે અહીંયા તમને તમારી પેનલ વહી જશે સ્લીપ મોડ ઉપર. પાછી 5 ફિંગરને તમે આમ કરશો તમારી સ્ક્રીન થઈ જશે ઓન. આ જ રીતે તમે પાવર સેવ કરી પાછું તમારે સ્ક્રીનને ઓન કરવી છે, 5 ફિંગરથી તમારી સ્ક્રીન ઓન થઈ જશે. બહુ સિમ્પલ પણ બહુ ઇફેક્ટિવ ફીચર છે. તો આવી જ રીતના સારી સારી ટિપ્સ માટે અમારા પેજને તમે ફોલો કરો. થેન્ક યુ.